હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનનું મામેરું ભર્યું। 40 વર્ષથી રાખડી બાંધતી આરેફાબેનના ઘરે 200 સગાવાલા સાથે દિનેશ પહોંચ્યો। માતરના ઉંઢેલામાં કોમી એકતાની મિસાલ જોવા મળી। ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઢેલામાં કોમી એકતાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું છે। જ્યારે દેશમાં કોમી તણાવ વધી રહ્યો છે અને આ ગામમાં હિન્દુ મુસ્લિમ એકતાની મિસાલ જોવા મળી રહી છે। 40 વર્ષ જૂના પારિવારિક સંબંધોની કહાની છે દિનેશભાઈ પરમાર અને આરેફાબેન વચ્ચેની। ચિખોદરા ગામમાં પાડોશી તરીકે રહેતા મુસ્લિમ વહોરા પરિવારની દીકરી આરેફાબેન કિશોરાવસ્થાથી જ દિનેશભાઈને રાખડી બાંધતી આવી છે। આરેફાબેનના આણંદ સ્થળાંતર બાદ અને માતા તાલુકાના ઉંઢેડા ગામમાં રજાકભાઈ વહોરા સાથે લગ્ન થયા પછી આ ભાઈ બહેનના પવિત્ર સંબંધ અતૂટ રહ્યો છે। આજે આરેફાબેનની દીકરી તૈબાના લગ્ન પ્રસંગે દિનેશભાઈએ તેમના 200થી વધુ સગા સંબંધીઓ સાથે મામેરું લઈને પહોંચ્યા હતા। ત્યારે મુસ્લિમ પરિવારે હિન્દુ મોસાળીઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે આરેફાબેનના ભાઈ અને આણંદ નગરપાલિકાના પૂર્વ ઉપનેતા ઇલિયાસભાઈ આઝાદ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેઓ કોમી એકતા માટે પણ જાણીતા છે। આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ જણાવ્યું હતું કે આ સમયમાં જ્યારે ધર્મના નામે વિવાદો થઈ રહ્યા છે ત્યારે આવા પ્રસંગો સમાજ માટે પ્રેરણારૂપ અને કોમી એકતાનો સંદેશ આપે છે। રિપોર્ટર ચિરાગ પટેલ, માતર, ખેડા।